હું જસ્ટ કોલેજ થી પાછી આવી છું અને આ અમારું કોલેજનું બેગ છે, આટલું મોટું. હવે આની અંદર શું છે હું તમને બતાવું. બેગમાં શું છે બતાવું તો એટલું ગમે છે. ઓકે, સૌથી પહેલા થોડું દૂર રાખીને બતાવું. સૌથી પહેલા આ બોટલ છે, એ જ માપની લીધી છે કે આની અંદર સમય જાય. પેલા છે આ એપ્રન, ઠીક છે. કોલેજ જઈએ ત્યારે ખોલીને પહેરી લેવાનું, આવીને હંકેલીને મૂકી દેવાનું, 3-4 દી એકવાર ધોવાનું. રોજ આ કે મમ્મી થોડી ચાહે ધોઈ દે આવી બધી વસ્તુઓ. થોડું ઘણું ભણી લઈએ એના માટે એકાદ બે બુક. ભણતા ભણતા ટાઈમ મળી જાય તો થોડીક સ્ક્રિપ્ટો લખી લઈએ એના માટેની 2 બુક. પાઉચ, પછી પેશન્ટ કરાવીને હાથ ધોવા માટે ડેટોલ. માટે કોઈ એક્સપ્લેનેશનની જરૂર નથી કે આ શું કામે છે. છાશ તો જોઈએ ને, આ હંમેશા મારા બેગમાં હોય, બરાબર. વાયર વાળા ઇયરફોન, હેન્ડ ક્રીમ. એક્ટિવા ચલાવવા માટે આ પાવર વાળા ગ્લાસીસ છે. થોડું ફેન્સી લાગવા માટે આ ફેશન ગ્લાસીસ છે. આ પાકીટ છે, આની અંદર ખાલી 20-30 રૂપિયા આવી છે, બાકી બધા વાપરી નાખ્યા. અનપોપ્યુલર ઓપિનિયન, બટ આની સ્મેલ બહુ સરસ છે. બરાબર, મચ્છર આનાથી ના કરડે કે કરડે એનું મને કોઈ આઈડિયા નથી, બટ આની સુગંધ બહુ એડિક્ટિવ. પાસપોર્ટ સાઇઝના ફોટોઝ, નિશીના ચશ્મા સારા લાગે છે, નહીં? પહેરી રાખો. ખબર નહીં કોણ આ બેગને એઝ અ સ્લિંગ વાપરતું હશે કે આ ભાઈ સાહેબે મને આનો સ્લિંગ બેલ્ટ આપ્યો છે. આઈ ડોન્ટ નો વાય. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર, આ અવળું મોટું જબલું. વરસાદ આવે તો બેગને આમાં નાખી અને પછી એક્ટિવા ઉપર લઈ જવાનું, એટલે પલળે નહીં. બેગની અંદર પાણી ન જાય. આ સૌથી વધારે અત્યારે મારી માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે, આટલું જ છે. હવે આ નવી જગ્યા છે જેનો ઇન્ટ્રો હું તમને બહુ જલ્દી આપી દઈશ. તમે આપી દીધો હશે, આઈ ડોન્ટ નો કેવી રીતે વિડીયો આવે આગળ પાછળ, બટ આ બહુ ટેમ્પરરી જગ્યા છે એટલું હું તમને અત્યારે ડિસ્ક્લેમર આપી દઉં. ઓકે, બાય.